હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે છે 9 ઓગસ્ટ 2025 અને આજે છે રક્ષાબંધન. તો તમને બધાને પહેલાં તો હેપી રક્ષાબંધન. અને અમારું રક્ષાબંધન કેવું હોય છે એ તમને આ વિડીયોમાં ખબર પડી જાય. તો પહેલાં તો સવારની શરૂઆત થઈ ગઈ છે અને કેટલા વાગ્યા છે બતાવું? વાગી ગયા છે 8:45. 8:45 વાગ્યા છે અને દાળ મારી બફાઈ ગઈ છે, ચા બની ગઈ છે. કેમ કે આજે છે ને જઈને રજા નથી, એને કદાચ હાફ ડે મળે, બપોર પછી કદાચ ઘરે આવે તો. અને અમે ક્યાંય રાખડી બાંધવા જતા નથી કે જાનવી અન્વેષાય કોઈને રાખડી નથી બાંધતી. અને મારા નણંદ પણ દૂર રહે છે તો એ આવતા નથી, એને પણ કુરિયર કરેલી છે. તો ચલો અમારા આગળનો દિવસ જોજો કેવો જાય છે રક્ષાબંધનનો. અને બાકી શરૂઆત તો ટિફિન બનાવવાથી થઈ ગઈ છે ને આજના ટિફિનમાં દાળ ભાત શાક રોટલી છે બધું મેનુ. તો ચલો બની જાય એટલે બતાવું તમને. તો ફટાફટ પહેલાં બનાવી દઉં છું. દાળ ઉભરાઈ ગઈ છે મારી, હવે ભાત મૂકી દઉં અને શાક મૂકી દઉં. તો ચલો વિડીયો કન્ટિન્યુ જોજો. જાન અને અન્વેષા બે બેનોએ જમી લીધું છે અને હવે હું જમવા બેઠું છું. એનો બેનો રાખડીનો જે બાંધવાની હતી એ પણ પતી ગયું છે, એકબીજાને રાખડી બાંધી દીધી છે, ગિફ્ટ આપી દીધી છે. તો ચલો આજે મેં બતાવું કે બહુ ખાસ છે નહીં, દાળ ભાત શાક રોટલી જ છે. તો શીંગુ બટેકાનું શાક છે, રોટલી છે, દાળ છે અને પછી ભાત પછી લેશું. તો અમારું એટલા બપોર સુધીનું તો રક્ષાબંધન છે. હવે સાંજે જઈ આવશે, જો કદાચ એને હાફ ડેની રજા હોય, શોરૂમ બંધ થઈ જાય વહેલા તો આવી જાય સાંજે. તો પછી એને બે બેનું રાખડી બાંધે છે, જાનવીને અન્વેષા જે મારા નણંદે મોકલાવી છે એ. અને હું વિડીયો કોલ કરીને વાત કરીશ મારા ભાઈની હારે. ઘરે બધાને રાખડી બાંધશે ત્યારે એ મને વિડીયો કોલ કરશે. તો ચલો હું હવે આગળનો દિવસ બતાવું તમને કેવો છે અમારો. આ જાનુ એ ડ્રોઈંગ બનાવી છે તો એક્સપ્લેન કરશે કે હું છે આમાં. બોલો કયો. આ છે રાત
આ રાત છે, 3 રાત છે. રાત જ આવી હોય ને. ઓકે, આ રાત છે. હા, પછી અને આ વાદળ, આ મોટું આ બધું વાદળા છે 3. ઓકે આ મોટું બધું ફૂલ. ઓકે, આ મોટું ફૂલ છે. કયું ફૂલ છે આ? કયું ફૂલ છે? ગાર્ડનમાં હોય ને ઈ અચ્છા, વાળું. આ ગાર્ડન વાળું ફૂલ છે. હા, પછી અને આ ચાંદા મામા, ચાંદા મામા. આ ઘર, રાતમાં ચાંદા મામા છે પણ આ ઘર છે. આ ઘર, હા. આઈ ઘર. હા. અને ગુડ જોબ. ગુડ જોબ. ચલો, વેરી ગુડ જોબ આપ્યું છે. કોણ આપ્યું તને વેરી ગુડ ને સ્ટાર? ઓકે, આ જાનુના પપ્પાએ અહીંયા સર્કલ કેમ કર્યું તમે? ખાલી ને દેખા રાતના ચાંદામાં મળે તો સુરત દાદા કેમ દોર્યો? ના વર્તન હતા. ઈ રાતના ચાંદા મામા જોઈએ. ઈ ભલે ને કે સુરજ દાદા દિવસે હોય. આ જાનુ એ બનાવેલી ડ્રોઈંગ છે. બસ. તો જય તો આવી ગયા હતા 5 વાગે, પણ એને કંઈક કામ હતું, એનું ઓફિસનું બાકી હતું, એટલે પછી 7:30 વાગે રાખડી બાંધવા બેઠા હતા. તો આ જાનુબેન એને પપ્પાને ચાંદલો કરે છે, ને મોટો થઈ ગયો એટલે પછી પાછો વ્યવસ્થિત કરે છે, અને પછી રાખડી બાંધવાની કોશિશ કરે છે. જાનવીને ગાંઠ વાળતા આવડતી નથી, એટલે રાખડી બાંધવામાં બહુ વાર લાગે જાનવીને. તો જાનુબેન રાખડી બાંધે છે એના પપ્પાને, અને પછી ગિફ્ટ તમે જોજો. સ્પેશિયલી એ જોવા જેવું છે કે જાનવી એના પપ્પાને ગિફ્ટ શું શું આપે છે. તો છે ને, જાનવીએ તો પહેલાં તો અન્વેષાની જેમ જ ઘરમાંથી બધું ભેગું કર્યું એના પપ્પાને સરપ્રાઈઝ ગિફ્ટ દેવા માટે. તો જાનુબેન રાખડી બાંધવાની કોશિશ કરે છે. તો એક જ ગાંઠ વળે છે, બીજી ગાંઠ તો એ વાળી ન થકતી. અને હવે આવે છે ગિફ્ટનો વારો. તો એના પપ્પાને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે જાનુબેન ગોઈતું છે પહેલાં તો બોક્સ. અને બોક્સમાં મૂકી છે મારી ઘડિયાળ. એના પપ્પાને ગિફ્ટમાં આપવા મારી ઘડિયાળ. અને પછી ગિફ્ટ આપે છે બીજું જાનુ રૂમાલમાં વીંટવીને. એમાં છે એના પપ્પાના બાઇકની ચાવી. અને જાનવીના એના નામનું જ કિચન છે, જાનવી જોશી નામનું કિચન છે. એને પપ્પાને ગિફ્ટ આપે છે. અને પછી એને પપ્પા બતાવે છે એક 100ની નોટ અને એક 200ની નોટ, અને પૂછે છે કે એમાંથી કઈ નોટ જોતી. તો અન્વેષા એમ કે જાનવી 100 વાળી નોટ લે, એ બહુ મસ્ત છે. એટલે અન્વેષાને 200ની નોટ મળે. આવી રીતે અન્વેષાએ બહુ ચાલાકી કરી. અને આ રાખડી તમે જોવો છો ને ગણપતિવાળી, એ અન્વેષાએ લીધી હતી સ્પેશિયલ એને પપ્પા માટે. સેમ રાખડી લીધી, એક એના માટે લીધી અને એક એના પપ્પા માટે એણે લીધી. એટલે અન્વેષાબેનને તો મળશે ગિફ્ટમાં 200 રૂપિયા અને જાનવીને મળશે 100 રૂપિયા, જેમાં અન્વેષાએ બહુ ચાલાકીથી કહી દીધું. અને પછી એના પપ્પાએ એને પ્રોમિસે કર્યું છે કે તમારે જે જોતું હોય હું પછી લઈ દઈશ, આ ખાલી અત્યારે તમને સગુનના પૈસા આપું છું. તો રાખડી બાંધી દીધી છે. અને હવે એના પપ્પા આપે છે રૂપિયો. એટલે અન્વેષા કે નહીં પપ્પા પેલી 200ની નોટ છે ને એ જ લાવો. અને પછી અન્વેષાએ લઈ લીધા પૈસા રાખડી બાંધવાના. તો બસ અમારી રક્ષાબંધન તો આવી જ જાય છે દર વર્ષે. અમારું રક્ષાબંધન આવવું જોઈએ ને. પછી મેં વિડીયો કોલમાં વાત કરી, જ્યારે વિડીયો કોલ વાત કરી, મેં વિડીયો કોલ રેકોર્ડ પણ કર્યું છે, પણ આમાં જે કેમેરાની પોઝિશન હતી એ બરાબર નથી, એટલે બરાબર દેખાતું નથી. પણ મારા ફઈ આવ્યા છે મારા પપ્પાને રાખડી બાંધવા. તો ત્યાં વિડીયો કોલ કરીને હું વધારે વાત કરું. દર વર્ષે એ રાખડી બાંધે ત્યારે મને બતાવ્યા મારા પપ્પા છે, એ મને રાખડી બતાવતા હતા. એમ મને કહેતા હતા કે મારા બેન તો સોનાની રાખડી લાવ્યા છે. તો આવી રીતે મજાક મસ્તી બધી હાલતી હતી અમારી. અને બસ અમારું રક્ષાબંધન તો આમ જ હોય. દર વર્ષે વિડીયો કોલમાં જોઈ લઈએ, અહીંયા રાખડી બાંધે એ લોકો. અને દર વર્ષે હું કુરિયર કરી દઉં છું. ક્યારેક આવા પ્રસંગમાં એમ થાય કે પિયર નજીક હોય તો મજા આવે, કંઈક વાર તહેવાર એમાં ફટાફટ જઈએ આવીએ, રાખડી બાંધી આવીએ. કંઈ વાંધો નહીં. બસ આવું રક્ષાબંધન અમારું તો હોય છે. તમારું રક્ષાબંધન કેવું ગયું છે મને આમ તો મારી રાખડી બંધાઈ ગઈ છે. જાનુ એ અન્વેષાએ ચાંદલો મોટો બધો કરી દીધો છે મને. અને બસ આજનો દિવસ તો આવો જ ગયો છે. અમારે અહીંયા ગલ્લામાં પૈસા નાખવા હાટું 2 બાંધે છે. બતાવ નહીં દેતી, પણ અન્વેષા માટે લીધું તો તે વખતે પેલો હાથીવાળો રાખ્યો હતો. ને હવે તે બદલ્યો છે. બરાબર છે? ચાલો પેલો લીધું. અમારા ઘરમાં તો વાયલા જ કરે નાના મોટા. અને આજનો મારો દિવસ તો બસ આવો જ વયો ગયો છે. તો બસ અમારી રક્ષાબંધન તો આવી કંઈક જ છે. તો તમારી રક્ષાબંધન કેવી ગઈ છે પ્લીઝ મને કોમેન્ટ કરજો.